રામચંદ્ર ભગવાનની જય, સચ્ચિદાનંદ ભગવાનની જય. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદસમ તત્વમસ્યાદિલક્ષમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુ ત્વમ નમામિ. અમૃતધારા પ્રવચન 2. ગઈકાલે આપણે જોયું બાપુજી કે છે કે તમને પણ આખી દુનિયા ઉપર સમાર ફેરવતા તો શીખવાડ્યું છે. સમાર ફેરવતા શીખવાડ્યું છે એટલે બધું એક રૂપ દેખાય, બેપણાનો ભાવ ખલાસ થઈ જાય. જેટલું જેટલું બેપણું બુદ્ધિના કારણે અંતઃકરણના કારણે જણાય છે એના બદલે હું સાક્ષાત ચેતન છું તો એમાં બેપણાની લકીરીઓ બનતી નથી, વૃત્તિઓ બનતી નથી. અદ્વૈતનું અદ્વૈત રહે છે. પછી પણ સમાર ફેરવવાની વાત શીખવાડ્યા પછી આપણને સંપ, સેવા, સદાચાર અને પ્રેમ આ જીવન જીવવા માટે આપણને નીચે ઉતાર્યા છે. 5મા પદમાં કશું જ નથી, સબોર, ફક્ત ને ફક્ત કોણ? તો કાંઈ બોલાય નહીં, ચેતન છું. એ સ્થિતિમાંથી આપણને બોધ સમય એક પ્રક્રિયા આપી અને 4થા પદમાં શબ્દનો દેહ આપીને પાછા નીચે ઉતાર્યા. 5 મહાભૂતોનો દેહ હતો, અન્નથી બનેલો દેહ હતો, અન્નથી બનેલું વીર્ય, વીર્યથી બનેલો દેહ, અને એ દેહનો પધરાઈ દીધો ત્રિવેણીમાં, ખલાસ કરી નાખ્યો અને શબ્દનો દેહ આપ્યો, ચેતનતાનો દેહ આપ્યો. શબ્દ મૂર્તિ છું, આનંદ મૂર્તિ છું, એટલે એમાં બીજું કોઈ રો મટીરિયલ નથી કે શબ્દના બનેલા દેહને બીજી કોઈ ઇન્દ્રિયો ના હોય, બીજી કઈ જરૂરિયાતો ના હોય. એને પોતાનો આનંદ મૂર્તિનો દેહ, શબ્દનો દેહ, એમાં બીજું કાંઈ રો મટીરિયલ ના હોય. જેમ કે એક મૂર્તિ હોય એની અંદર નથણી હોય, બીજું અલગ અલગ વાઘા પહેરેલા હોય, પણ પથ્થરની ટોટલી મૂર્તિ હોય, એમાં પથ્થર સિવાય બીજું કાંઈ ના હોય. એમ આ શબ્દનો દેહ આપ્યો, આપણને નીચે ઉતાર્યા છે. અને સેવા, સદાચાર, પ્રેમ આ આપણા જીવન જીવવા માટેના પારિવારિક સાધન છે. એ આપણને આપ્યા. અને શ્રવણ, મનન અને નિધિધ્યાસનની વાત કરી છે બાપુજીએ નીચે ઉતાર્યા 4થા દેહમાં. પછી શ્રવણ અને મનન અને નિધિધ્યાસન. તો આખા જગત ઉપર હમાર ફેરવવાનો શરૂઆત છે અભ્યાસ. અને હમાર ફેરવેલી ભૂમિકાનો અભ્યાસ થવો, નિધિધ્યાસન થવું પોતાનું. ત્યાં સોનું અને માટી નોખું નથી રહેતું, ભેદ નથી રહેતો. હું, તું, તારું, મારું, ગમ્યું ના ગમ્યું, કોઈ પણ જાતના ભેદની જે વૃત્તિઓ બને છે, ભેદની લકીરો બને છે, તે ખલાસ થઈ જાય. એવું સમાર ફેરવાયેલું રહે. સમત્વ યોગમ ઉચ્યતે. સમતા એ યોગ છે, ગીતામાં કીધું છે. અને બાપુજીએ એ નાનકડા ગીતાના ભગવાન શ્રી કૃષ્ણના શબ્દને આપણી ગામઠી ભાષામાં, ખેડૂતની ભાષામાં સમાર ફેરવો. કેવી સરસ પ્રક્રિયા છે. તો આખું જગત શ્રી ભાઈ કહે છે કે શીખવાડ્યું છે સમાર ફેરવતા બાપુજી આપે. આખું જગત
જળાકાર છે. શ્રી ગુરુદેવ કહે આટલું મોટું જગત દેખાય છે તે શામાંથી બન્યું છે? મૂત્રમાંથી કે બીજા કસાયમાંથી આ જગત બન્યું? શું છે આ બધું? વીર્યના છાંટા જ છે, બીજું કાંઈ જ નથી. તો મનુષ્યનો દેહ બન્યો છે તે પણ બીજમાંથી બન્યો છે, વીર્યમાંથી બન્યો છે. વીર્ય બન્યું છે અનાજમાંથી બન્યું છે. અનાજ ગાધું, એમાં વનસ્પતિ સૃષ્ટિ અને સમગ્ર કંદમૂળ અનાજ બધું ભેગું થઈને એનો જે રસ બન્યો છે એમાંથી વીર્ય બન્યું છે, અને વીર્યમાંથી પાછું શરીર બને છે. શરીરના પોષણ માટે વળી પાછું અનાજ, અને એમાંથી પાછું વીર્ય, પાછું બીજ. તો આ ઘટમાળા ચાલુ છે આખી. બાપુજી કહે છે કે મૂત્રમાંથી કે બીજા કસામાંથી આ જગત બન્યું છે. અન્નમય કોષ બની ગયો શરીર. વીર્યના છોંટા જ છે, બીજું ક્યાં છે? કાંઈ જગત નથી. વાંકું ચોખ્ખું ના દેખાય. અહીંયા વાંકું ચોખ્ખું એટલે આપણા પોતાની ચેતનની ભૂમિકા સિવાય જગતની ભૂમિકા જોવી, દેહની ભૂમિકા જોવી, અને હું દેહ છું, હું ચેતન છું એ ભાવ ના રહે, અને હું દેહ છું એ ભાવ સતત થઈ જાય, તો એ વાંકું ચોખ્ખું જોયું કહેવાય. હવે હું દેહ છું એના બદલે હું શબ્દનો દેહ છું, હું ચેતન છું. આ પ્રક્રિયા બોધથી આપણને આપી છે. ત્યાં ઇન્દ્રિયો નથી, ત્યાં મારું હોવું નથી. ગુરુદેવનું આશીર્વાદ અને મોકલેલું છે. અને કોણ ગુરુ? હું અને નોખા દેખાતા શરીર રૂપી ગુરુદેવ, બધાની એકતા, જ્યાં ચેતનતા છે ત્યાં આપણું પર્સનલ રાજી થવું અને આપણું નારાજી થવું, આપણું ગમવું, આપણું ના ગમવું. હું દેહ છું, મારે મુક્તિ જોઈએ છે, આ કાંઈ વાત ના રહે. અને જ્યાં સુધી આપણું રાજી થવું, નારાજી થવું, આપણું ગમવું, આપણું ના ગમવું, આ જે કઈ દ્વૈતો, સુખ દુઃખ, રાગ દ્વેષ, કામ ક્રોધ આદિ વ્યાધિ, આ સંતાપો, ત્રિવિધ તાપ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી એ દુખી કરે છે. પણ સમાર ફેરવી નાખો, અને જો સમાર ફેરવો એટલે બધી બળતરા ખલાસ. સમાર ફેરવો પછી આખું જગત ઉડી જાય. જગત પાણીનું જ બને છે, જળાકાર જ છે. પાણીનો મોટો સમુદ્ર પણ પાણીનો, હજારો લાખો લહેરો પણ પાણીની, પરપોટા પાણીના, બુદબુદા પાણીના, ફીણ પાણીની. તો સમુદ્રની અંદર જેટલું જેટલું જોવો છો એ પાણી સિવાય બીજું કાંઈ છે? પણ નોખું જણાય છે. એના તરંગો, ફીણ, પરપોટા છે, પરપોટા છે, ફીણ છે, તરંગ, પણ પાણી જળજળાકાર, બીજું કશું જ નથી. છે કઈ બીજું? પ્રહલાદભાઈ સમજાય છે ને? બાપુજી કહે, પ્રહલાદભાઈ કહે હા બાપુજી. સદગુરુદેવ કહે છે, એક કહે છે કે જગતમાં કોઈ રહેતું નથી, બીજો કહે છે કે જગતમાં કોઈ મરતું નથી. હા, આ વાત સમજો. સમાર ફેરવી ગયેલો છે, બુદ્ધિમાં જ્ઞાનનો પ્રકાશ થઈ ગયો છે, તો એને જગત રહેતું નથી. સમાર ફરી ગયું, સમતાનો ભાવ થઈ ગયો. તો જ્ઞાની એમ કે છે કે જગતમાં કોઈ રહેતું નથી. અને ચેતન છે, બ્રહ્મ છે, સાક્ષાત ઈશ્વર થઈ ગયો છે, એ કે છે કે જગતમાં કોઈ મરતું જ નથી, કારણ કે જગત છે જ નહીં. શું મરે? જગતમાં જન્મે, જગત જન્મે, જગતમાં લોકો જન્મે, તો જગતનો સદભાવ થાય ને. જગતના લોકો મરે છે એ પણ થાય. કોઈ રહેતું નથી જગતમાં. સમાર ફેરવી દીધું, બધું હરખું, માટી જ બની જાય, ટેફા બધા બંધ. અને બીજો કે છે કે જગતમાં કોઈ મરતું નથી.
જે નિત્યયુક્ત છે, સતતમ યોગી છે, સતત બ્રહ્મનિષ્ઠ છે, એને ક્યાં જગત છે? એને તો જીત દેખું તીત તું કો તું. એવો અંજન અંજાઈ ગયું કે બધે કનૈયો જ દેખાય. એવા ચશ્મા પહેરાઈ ગયા છે બ્રહ્મનિષ્ઠાના કે બ્રહ્મ સિવાય બીજું કઈ દેખાય નહીં. તો જગતમાં કોઈ રહેતું નથી, અને બીજો કહે છે કે જગતમાં કોઈ મરતું નહીં. બાપુજી કહે શું કહીએ વાલા, આમાં કાંઈ બોલવા જેવું નથી. કરોડો યુગ જતા રહે તો પણ કૂતરું મરતું નથી. કારણ કે કેમ કૂતરું મરતું નથી? એક દ્રષ્ટિએ જોઈએ તો કૂતરું મરે છે, કૂતરું કઈડે છે, કૂતરું ભૂખ્યું થાય છે, કૂતરું રોવે છે. અલ્લા, સૂર્ય તો પાણીના પરછાયામાં ઝીલાયેલો સૂર્ય તો લાંબોય થાય છે, ટૂંકોય થાય છે, એ રોવે છે, એ મરે છે, ખલાસે થાય છે. પણ પડછાયામાં, પ્રતિબિંબમાં ક્યાં મરે છે સૂર્ય? સ્થિર છે. ક્યાં જન્મે છે સૂર્ય? ના. હલે છે? ના. સૂર્ય નથી હલતો, પણ પ્રતિબિંબ તો હલે. તો કૂતરું મરતું નથી, પ્રતીતિ માત્ર છે. એમાં સદભાવ કેમ થાય? કૂતરું છે, મનુષ્ય છે, વાડી છે, વનસ્પતિઓ છે, જેટલું જેટલું જગત બીજા આકારે જણાય છે, તો પ્રતીતિ છે જે છે જ નહીં એ ક્યાં મરે? કૂતરું છે જ નહીં, જગત જ છે નહીં, ખાલી છાયામાં પ્રતિબિંબમાં છે. તો આવી છાયા અને પ્રતિબિંબ અજ્ઞાનના કારણે આપણું ઊભું થાય છે. અને અજ્ઞાનનો ભાવ છે એ ગુણ અને પ્રકૃતિ વિભાગમાં સહજ છે. ગુણઃ ગુણેષુ વર્તન્તે, ગુણો ગુણોમાં વર્તે છે. 5 મહાભૂતો, એમાંથી ખાસ કરીને પાણી, પૃથ્વી તત્વ એ સ્થૂળ છે, એમાંથી દેહ બન્યો. અગ્નિ તત્વ, વાયુ તત્વ, આમાંથી બધી ઇન્દ્રિયો બની છે. આકાશ તત્વમાં બધું એનો સદભાવ થાય છે. અને 3 ગુણોની રમત છે, એટલે બધું આ પૂતળું હાલતું ચાલતું આજુ વાગતું જણાય છે આપણને. તો 3 ગુણો અને 5 મહાભૂતો, આ 8નો ઠાઠ મંડાઈ ગયો છે. આ 8 થઈ અને જગત છે એવી બુદ્ધિ અંદર ઉત્પન્ન થાય છે, જગતમાં સદભાવ થાય છે. એનો મતલબ એ છે કે પોતાના આત્મા સિવાયનો બીજો જે ભાવ છે એ વિક્ષેપ ભાવ છે. હું દેહ છું, હું બાબુભાઈ છું, હું કાળો છું, ગોરો છું, આ બધું અધ્યાસ કરીને, જેમ સોનાની અંદર દાગીનો અધ્યાસ કરીને દાગીના જણાય, સોનું ભૂલી જવાય. તો અધ્યારોપ કર્યો છે. અધ્યાસ કરીને પોતાના ચેતનની અંદર એક સંસ્કાર ઉભો થયો છે. જળ અને ચેતનની ગાંઠ ભેગી પડી છે. તો એ સંસ્કાર પડ્યો છે, અને કરોડો જન્મારાઓના સંસ્કારો છે કે હું મનુષ્ય છું. એ સંસ્કાર અંદરથી વ્યવહારિક જગતના માં કાયમ રાખવો પડે છે, દેહ છે ત્યાં સુધી. પણ સંપૂર્ણ એ સંસ્કાર નાબૂદી થાય, એ સતતમ યોગી જે બની જાય, નિત્ય યુક્ત, નિત્ય ભગવાન સાથે જોડાયેલો રહે, એનો થાય અભ્યાસથી. તો વિક્ષેપ ભાવ જે પોતાનો છે સ્વરૂપ, ચેતન છું, એના બદલે બીજો કંઈક છું. પોતાને ઇન્દ્રિયો નથી છતાં બુદ્ધિ મળી છે તો બીજું જણાય છે. તો વિભાવનો રાગ થઈ જાય છે, અને એનો વૈરાગ કરવાનો છે. વિભાવ થયેલાનો રાગ થાય છે, અને એનો વૈરાગ કરવાનો છે. એ રાગ ઉપરથી પ્રેમ હટી જાય, સદભાવ હટી જાય, બાદ થઈ જાય. જેટલા રાગો થનારા ઉભા થયા છે જગતમાં, જે કાંઈ ઉભા કર્યા છે, મનડું કરે છે મનન, ત્યારે જગત ઉભું થાય છે. એ મનથી મનન કરીને અધ્યાસ કરીને જગત ઉભું કર્યું છે, જગત સત્ય છે એવું માન્યું છે, એનો સંસ્કાર બની ગયો છે. પણ હું ચેતન છું,
એમાં આપણે જાગી જઈએ તો જે કઈ વિક્ષેપ ભાવ કરનારા યંત્રો છે, સાધનો છે, 5 ઇન્દ્રિયો છે, એ વિભાગ નોખો પડી જાય છે. પ્રેમ એમાંથી હટી અને પ્રેમ પોતાનામાં થઈ જાય છે. ત્યારે જગત બાદ થઈ જાય છે. ઇન્દ્રિયો બાદ થઈ જાય, શરીર બાદ થઈ જાય તો જગતે બાદ. તો કૂતરું મરતું નથી અને કૂતરું રહેતું પણ નથી. શું કહો છો નારાયણભાઈ? નારાયણભાઈ કહે છે બરાબર છે. તો સદગુરુદેવ કહે, જો નવું કહ્યું તો ભૂલા પડ્યા ને જૂનું કહું તો પણ ભૂલા પડ્યા. નવું કહું તોય ભૂલા પડ્યા અને જૂનું કહું તો ભૂલા પડ્યા. 12 માસ કાયમ વરસાદ વરસી રહ્યો છે. પશુ પંખી સર્વ કાયમ વરસાદમાં છે અને વરસાદ કાયમ વરસી પડ્યો છે. જળ વરસે છે ને પૃથ્વી પકડે છે. લિંગમાંથી વરસે છે ને યોની પકડે છે. 12 માસ વરસાદ વરસી રહ્યો છે. બોલો ભાઈ, વરસાદ વરસે છે ને, અન્ન પેદા થાય છે. આ બધા પડ્યા છે તે એકબીજાના ખોરાક જ છે. માખી, મચ્છર, જરોળા, ડેડકા, માછલા, હરણા, શિયાળ, કૂતરા, વાઘ એકબીજાના ખોરાક છે. બીજું કાંઈ જ નથી. અહીંયા આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે તો હા આપણે જાણીએ એટલે નવી ઉત્પન્ન થઈ છે, અથવા પહેલા હતી અને વચ્ચે બંધ થઈ ગઈ હતી અને પાછળથી ઉત્પન્ન થઈ છે. કાંઈ નવું નથી બન્યું અને કાંઈ જૂનું નતું. જૂનું કહું તોય એમાં ગડમથલ ઉભી થાય છે. નવું કરું કહું તો જ ગડમથલ ઉભો થાય છે. અનાદિ અનંત પરમાત્મા અનાદિ અનંત છે. માયા પણ અનાદિ અનંત છે. પરમાત્માથી પરમાત્માની શક્તિ નોખી ના હોય. જ્યાં સુધી આપણે છીએ, આપણો મનુષ્ય તરીકે સદભાવ છે, તો આપણી ખાવાની શક્તિ, ચાલવાની શક્તિ, વિચારવાની શક્તિ આપણાથી નોખી પાડીને દેખાડો તમે. પરમાત્માની જે મહત પ્રકૃતિ, અવ્યક્ત જે શક્તિ છે, ઓતપ્રોત રહેલી છે પરમાત્માની અંદર, અભિન્ન છે. પણ ગુણના કારણે, ગુણના તાકાતના કારણે એક વિભાગમાં એ શક્તિ ખેંચાય છે. પરમાત્મા ખેંચાતો નથી. મીટર લગાડ્યું હોય, થાંભલા નાખ્યા હોય તો વીજળી બીજામાં ખેંચાય છે. વીજળીમાંથી આંકડી નાખી અને મીટરમાં લાવી અને બધે ગોળા ચાલુ થાય છે. બધાય કાયમ વરસાદ વરસી રહેલો છે. એ શક્તિથી અનાજ, એ શક્તિથી જીવાત્મા, એ શક્તિથી અનાજનો ઉપભોગ, એ શક્તિથી વીર્ય બને, એ શક્તિથી પાછા નવા શરીરો બને. તો એ જ શક્તિથી 12 માસ કાયમ 5 મહાભૂતો બને, 3 ગુણો પડે, એમાં ચેતનનો આભાસ પકડાય અને બધું થઈને એમાં કરંટ રેલાય અને હાલતું ચાલતું પૂતળું બને. માની કુખમાં ઉછરે, વધે ખોરાક પાણી ખાઈને રજોગુણ, અને છેલ્લે ઘસાય એટલે નાશ પામે તમોગુણ. તો સત્વગુણ, રજોગુણ અને તમોગુણ ત્રણેયનો પ્રવાહ સતત છે. 12 માસ કાયમ વરસાદ વરસી રહેલો છે. દરેક પશુ, પંખી, વનસ્પતિઓ કામદેવનું આહવાન થાય, સંભોગ થાય, નવો જન્મ થાય, એના ઉછેર માટેની ઈચ્છા થાય, નવી સૃષ્ટિની રચના થાય. પાણી, લોખંડ, જેટલા ધાતુઓ છે એ જીવાત્માની ઈચ્છા મુજબ નવા બનતા જાય. પરમાત્મા તો આ બધો ઠાઠ 8નો 9મો ન્યારો અકર્તા કશું કર્યો નથી. એની શક્તિમાં બધું થાય જાય છે. પશુમાં, પંખીમાં, બધામાં કાયમ વરસાદ વરસી રહેલો છે. ઈચ્છા થવી, કામના થવી, ભોગ થવો અને નવું નિર્માણ થવું એની પાછળ.
ફરી પાછું ઈચ્છા થવી, કામના થવી, ભોગ થવો અને જેટલી જેટલી ભોગની પૂર્તિ માટે ઈચ્છા થવો એવું જગતનું નિર્માણ થવું. જળ વરસે છે અને પૃથ્વી પકડે છે. અહીંયા પૃથ્વી અને જળ, લિંગમાંથી જળ વરસે છે અને યોનિમાં પકડાય છે, પૃથ્વી પકડે છે અને 12 માસ વરસી રહેલો છે. અહીંયા વરસાદ વરસે છે, અનાજ પેદા થાય છે, ઈચ્છાઓ થાય છે, આ બધા પડ્યા છે તે બધા એકબીજાના ખોરાક છે. આખું જગત જળજળાકાર છે. વાંકું ચૂંકું કેમ જોવાય? વીર્યના છાંટા છે કે બીજું કાંઈ જગતની ઉત્પત્તિ છે? છાંટા પાણીમાંથી આખું જગત બન્યું છે. ઈચ્છાઓથી પુષ્ટ થયું છે અને વધી ગયું છે. શું છે આ બધું? વીર્યના છાંટા, બીજું કાંઈ નથી. આપણે રાજી થઈએ, દુખી થઈએ, સુખી થઈએ, મારું તારું કરીએ, કોર્ટમાં જઈએ, ભાઈઓ ભાઈઓમાં સમાનતા રાખીએ, વટીએ, તો મૂળમાં જાઓ તો વીર્યના છાંટા, પાણી, પાણીનું પાણી, બીજું કાંઈ નથી. પણ સમાર ફેરવી દો એકબીજા ઉપર, બળતરા ખલાસ. ના કુછ હે ના કુછ હુઆ, ના કુછ હોવનહાર, નારાયણ તું બેઠ કે અપના ભવન બુહાર. પોતાના ઘરમાં નવડાઈ દોડાઈને બાપુજીએ મૂકી દીધા છે. જો તું કોણ છે? આ મૂતરમાંથી બનેલું એ દેહને આપણે પૂરો કરી નાખ્યો, ખતમ કરાવી દીધો બોધ વખતે. હું શરીર નથી, હું કાંઈ કરતા નથી, હું ભોગતા નથી, હું કાંઈ નથી, મારું કાંઈ નથી, હું શરીર નથી. હું તો શબ્દ રૂપે એક અખંડ ગગનમાં વિલસી રહેલો વ્યાપક તત્વ ચેતન છું. કરોડો યુગ જાય, મારામાં બીજું કાંઈ બન્યું નથી. નથી કૂતરું બનતું, નથી કૂતરું જન્મતું, નથી કૂતરું મરતું, કાંઈ નથી. એવું સમાર ફેરવવાની વાત કરી. તો આ જગતની રચના શું છે એ બાપુજીએ જે સામાન્ય દ્રષ્ટાંતોથી આપણી સામે મૂક્યું છે. અઘરા અઘરા વેદાંતના સિદ્ધાંતો, અઘરી અઘરી ભૂમિકાઓ ના સમજાય એવી પૂજ્ય બાપુજીએ અમૃત ધારાની અંદર મૂકી દીધી છે. જુઓ, મરનારો જે છે એને હું મરતો નથી એ ભૂમિકા ઉપર લાવી અને બાપુજી મહાન સાક્ષાત પરમાત્મા બનાવી દે આપણને. કેવા દ્રષ્ટાંતો આપ્યા છે. પણ આ અમૃત ધારાને ફક્ત વાંચીજે ના મેળાવે, ભણવી પડે, ભણવી પડે. અનુભવીના મોઢેથી અમૃત ધારા સમજાય તો જે ગીતાનું માધુર્ય કૃષ્ણનું હતું એનું એ માધુર્ય આ બાપુજીનું છે, અમૃત ધારા છે. બાપુજીએ ક્યાંય નીચે ઉતરીને કોઈ બીજા વિષયનો વેગ પકડાઈને કોઈ વાત નથી કરી. જેમ અષ્ટાવક્ર ગીતામાં અષ્ટાવક્રજીએ કોઈ બીજી વાત નથી કરી પોતાનો સદભાવ સિવાયની. હા, શ્રીમદ ભગવદ ગીતામાં સંપ્રદાય, જ્ઞાની નોખો, કર્મયોગી, ભક્ત, ભક્તના લક્ષણો, કર્મયોગીના લક્ષણો, જ્ઞાનીના લક્ષણો, કેટલી જાતનું એક 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 વિચારનું સૂક્ષ્મતાથી આલેખન કર્યું છે. પણ અષ્ટાવક્રજીએ બધી વાત ઉડાડી દીધી છે. બાપુજીએ બધી વાત ઉડાડી દીધી છે કે કાંઈ બન્યું જ નથી, કશું જ બન્યું નથી. એટલે અષ્ટાવક્ર ગીતાની તોલે આવે એવો આપણો અમૃત ધારાનો ગ્રંથ છે. અને પૂજ્ય બાપુજી છે એ પોતે અષ્ટાવક્રના સ્વરૂપે આપણી પાસે છે. બાપુજી કહે છે કે બધું ખોટું, બધા એકબીજાના ખોરાકો છે. કૂતરા, શિયાળ, જેટલું જેટલું જણાય છે એ એકના માટે બીજું, બીજાના માટે ત્રીજું, બધું ઉત્પત્તિ થાય છે. નામ બધા ખોટા, જેટલા જેટલા નામ પાડ્યા છે, રૂપ બધા ખોટા. બે બીબા સાચા. બે બીબા સાચા. એક જળજળાકાર બીબું છે અને એક પૃથ્વી છે. જેટલા જેટલા નામ, જો અહીંયા નામ, રૂપ અને ગુણની ત્રિપુટી છે ઉડાડવાનો મોકો આપ્યો છે એક શબ્દ દ્વારા બાપુજીએ. નામ બધા ખોટા. એક શબ્દની અંદર આખા આખા પુસ્તકો, આખા આખા ગ્રંથ પડ્યા છે.
રચાયેલા. નામ બધા ખોટા એટલું વાંચીને આપણે આગળ હેડી જઈએ, પણ એને ફોડીએ. નામ ખોટા એટલે જેટલા નામ. મારી સામે લોખંડથી બનાવેલો એક સાગર ઘીનો ડબ્બો પડ્યો છે, તો લોખંડના બદલે ડબ્બો બની ગયો છે. એક પ્લાસ્ટિક છે, એના બદલે ટૂથ બ્રશ થઈ ગયું છે. સ્ટીલનો, ધાતુનું, લોખંડની સાધન પડ્યું છે, એના બદલે હાણસી દેખાય છે, લોટો દેખાય છે. લોટો છે ઓળખવા માટે નામ, હાણસી છે ઓળખવા માટે નામ, પણ લોખંડ છે એ સાચું. બ્રશ છે એ નામ, પણ પ્લાસ્ટિક સાચું. ખુરશી છે તે નામ, પણ લાકડું સાચું. તો નામ બધાય ખોટા, બે બીબા સાચા. કનુભાઈ, રામભાઈ, રતુભાઈ, જેટલા નામ છે, પણ એને કાં પુરુષ ને કાં સ્ત્રી, બે બીબા. જો બધાયમાંથી હંકેલી હું, તું, મારું, તારું, તે, તેનું, આ બધા ભાવોમાંથી બે બીબા ઉપર લાઈન મૂકી દીધા છે. એનો એ દે, એકનું બીબું બીજાને કામ ના આવે. જે વિચાર, જે પ્રક્રિયા એક અંતઃકરણમાં ચાલતી હોય, બીજા અંતઃકરણ વાળાને કોઈ કામ ના આવે. તો એનો એ દે, એકનું બીબું બીજાને કામ ના આવે. અને આ બધી આવી રીતે ઉથલ પાથલ, એના કારણે હું, મારું, નોખા ભાવો આ બધા ઉભા થાય જાય છે. એકની એક જાર, એકની એક બાજરી. જો આ બધું નવું કર્યું તો પણ ભૂલા પડ્યા, અને જૂનું કહો તો પણ ભૂલા પડ્યા. આ જગત નવું કે જૂનું, અનિર્વચનીય ની વાત કરી હતી આપણને, કે અનિર્વચનીય છે, કાંઈ બોલાય એવું નથી. જાર બાજરી કેટલા વર્ષની? બોલો મણિભાઈ, જાર બાજરી કેટલા વર્ષની જોઈ? ભેંસને કેટલા વર્ષની જોઈ? તો જેની દ્રષ્ટિમાં ભેંસ નોખી દેખાતી હોય, જેની દ્રષ્ટિમાં જાર બાજરી નોખી દેખાતી હોય, એ તો કાંક બોલે કે 3 મહિનાની બાજરી અને 15 વર્ષની ભેંસ. પણ મેરે અપને સિવા કુછ નહીં, મારા સિવાય કાંઈ નથી. નામ રૂપ બધા ખોટા, બે બીબા સાચા. એ ભૂમિકા સમજી ગયા હોય તો શું બોલે? સત્સંગીઓ જે 15-20 બેઠા હોય ને બાપુજી સત્સંગ આપતા હોય, એ લાઈવ સત્સંગ છે, એમને માણતા બધાને જ્ઞાન થતા હોય. તો મણિભાઈને પૂછે છે ભેંસ કેટલા વર્ષની? ભેંસ હોય તો એના વર્ષ કે ને. બાજરી કેટલા વર્ષની છે? અરે કાંઈ નથી, બે બીબા સાચા છે. મણિભાઈ મૌન. તો ગુરુદેવ કહે શું કરોડો વર્ષની ભેંસ છે? કાંઈ બોલાય એવું નથી. આ બધું સમજીને પોતાના મનમાં રાખી મૂકવાનું છે, સમજવાનું છે. ભૂતકાળે નથી, ભવિષ્યકાળે નથી. એ જ એવ સાત્વિકા ભાવા રાજસા તામસા ચૈવ. આ રજોગુણ, સત્વગુણ ને તમોગુણ ના ભાવો મારાથી ઉત્પન્ન થયેલા છે, પણ હું તેમાં નથી. એ લોકોની દ્રષ્ટિએ, અજ્ઞાનીની દ્રષ્ટિએ પરમાત્મા એનામાં નથી. જેને દાગીના જ દેખાય છે એની દ્રષ્ટિમાં સોનું એમાં નથી, પણ ઉત્પન્ન તો થયા છે સોનામાંથી જ દાગીના. તો કેટલા વર્ષની ભેંસ? કરોડો વર્ષની તો ના બોલાય કાંઈ. સમજીને મનમાં રાખવાનું, આ સમજવાની વાત છે. ભૂતકાળમાં પહેલા છે હતું, તે જ અત્યારે છે, અને અત્યારે છે તે પછી હશે. જે એકનું એક રહે છે તે સત. ત્રિકાલા બાધી તેને કીધું. પરમાત્મા સદાય છે એટલે કે સત છે. સદાય એટલે પહેલા હતા, અત્યારે છે ને ભવિષ્યમાં રહેશે. તો જગત પહેલા હતું કે નતું એ ખબર નથી, અત્યારે છે અને પાછું નહીં રહે. ભમે છે તે જગત, બદલાય છે તે જગત, વિકારી થાય છે તે જગત. જગત એટલે આપણા વિચારોની સૃષ્ટિ, આપણી સમજણની સૃષ્ટિ, આપણા
દ્વૈત બનવાની સૃષ્ટિ આપણને ગમે છે વસ્તુઓ, એ સૃષ્ટિ જગત બારે ના ગોતીએ, પેલા પોતાના અંદર ગોતીએ આપણે. જે કાયમ રહે છે, ભૂતકાળ, ભવિષ્યકાળ કે વર્તમાન કાળ એને નથી, અનાદિ છે, અજો નિત્યમ શાશ્વતો અયમ પુરાણો અયમ. એને કોઈ શરીર નથી કે કોઈ હણી શકે એવું ચેતન છે. અત્યારે હાલ છે, સદાય છે. સદાય છે એટલે ભવિષ્યકાળમાં છે ને વર્તમાનમાં હાલે છે. તો ભગવાન સદાય છે એ સત છે. કોઈ દિવસ એ ના હોય એવું બને નહીં. ના હોય એવું જે બને તે અસત. અત્યારે હું જેને માનો છો એ હું માનનારું છે, રાત્રે સુઈ જાય છે તો એ હું માન્યું એ અસત છે, કારણ કે બુદ્ધિ અહંકાર ને આપણે હું માનીએ છીએ. આવે જાય, વધે ઘટે, વિકારી થાય તે સત નથી. સત તો ત્રણેય કાળમાં હરખું રહે, ત્રણેય કાળોને બાધિત કરી નાખે, ત્રણેય અવસ્થાઓને બાદ થઈ જતો હોય એમાં. અને સદાય અજો નિત્યમ શાશ્વતો એમ, કાયમ માટે રહે તે સત. કાયમ માટે હોય તો અત્યારે હોય કે નહીં? બધે હોય તો મારામાં હોય કે નહીં? એ સત. હા છું ને, ચેતન છું. તો આ બન્યું એ શું? બધું જગત જણાય છે એ તો બન્યું, આમ ને આમ બન્યું, બનાવ્યું છે જગત. અત્યારે છે પછી નહીં હોય એવું લાગે છે. એ બધા બુદ્ધિના ખેલ છે, બુદ્ધિ માયાના ખેલ છે બધા. બે પ્રકારની દુનિયા છે, એક મનુષ્યકૃત અને એક ઈશ્વરકૃત. આ બે દુનિયા આપણી સામે નજરે દેખાય છે જે બંને, અને આપણે એને બે દુનિયાને ઓળખીએ છીએ, ઈશ્વરની રચનાવાળી દુનિયા અને આપણે ઊભી કરેલી દુનિયા. પણ બંનેમાં ફરક શું છે? આપણી ઊભી કરેલી દુનિયામાં અને ઈશ્વરની રચનામાં ઊભી કરેલી દુનિયામાં. તો ઈશ્વરે જે ઊભી કરેલી છે એમાં એકના અનેક થવાની તાકાત છે. એક બાજરીનો દાણો વાયો, લાખો થયા. ઈશ્વરની ઊભી કરેલી દુનિયામાં એકની અનેક થવાની તાકાત છે, અને માણસે ઊભી કરેલી દુનિયા એકની એક રહે છે. ઈશ્વરે જે ઊભી કરેલી દુનિયા એમાં બે બીબા મૂકી દીધા, પુરુષ સ્ત્રી, નોખા ભાગ પાડી સામે સાક્ષાત મૂકી દીધા. પણ સગુન, વાલું, નાત ને જાત ને બમણ ને વાણિયા ને રબારી આ બધું જે છે એ આપણે ઊભું કર્યું. છઠ્ઠીના દાડે ના પાડ્યું, ખોરાક ખાવાથી પુષ્ટ થયું, મારું તારું આબા માંડ્યું. તો આ ધર્મ, આશ્રમ બધું મનુષ્યનું કરેલું છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર આ બધા ચાર વ્યવસ્થાઓ છે એ પણ મનુષ્યકૃત છે. હિન્દુ, મુસલમાન, નાતી, જાતિ બધાના ધર્મની માન્યતાઓ, બધાના મંદિરોની માન્યતાઓ, બધાની ઉપાસનાઓ નોખી નોખી, બધું મનુષ્યકૃત. તો ઈશ્વરકૃત છે તે બધું માયાની જેમ છે, માયામય છે. મનુષ્યકૃત બધું છે અજ્ઞાનમય છે. તો ઈશ્વરકૃત અને મનુષ્યકૃત ની આ સૃષ્ટિ કેમ સમજવાની? આ સમજવાથી હું કોણ છું એ મને નિષ્ઠા થશે, મારી પોતાની. કેટલી ભ્રાંતિઓ ઉડી જશે. મનુષ્યકૃત અને ઈશ્વરકૃત સૃષ્ટિ નિર્માણ છે અને એમાં હું કોણ છું એને વધારે આપણે આવતીકાલે સમજશું. સદગુરુ દેવની જય.